ક્ષમતા કરતા વધુ બાળકોને સ્કૂલ વેનમાં ભરતા ચાલકો સામે કાર્યવાહી કરાઈ। સુરત આરટીઓ વિભાગની ટીમ ઉતરી મેદાને। કડક આદેશો છતાં કેટલાક સ્કૂલ વેનના ચાલકો ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા। વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ સ્કૂલ વેનમાં ભરી લઈ જતા સ્કૂલ વેન ચાલકો, આરટીઓ અને ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે આવી છે। ક્ષમતા કરતા વધુ બાળકોને સ્કૂલ વેનમાં ભરતા ચાલકો સામે કાર્યવાહી કરાઈ છે। સુરત આરટીઓ વિભાગની ટીમ ઉતરી મેદાને। કડક આદેશ છતાં કેટલાક સ્કૂલ વેનના ચાલકો ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડ્યા। વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ સ્કૂલ વેનમાં ભરી લઈ જતા સ્કૂલ વેન ચાલકો, આરટીઓ અને ટ્રાફિક પોલીસની કાર્યવાહી। આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલ વેનના ચાલકોને મેમો ફટકારવામાં આવ્યો। સવારથી જ આરટીઓ વિભાગ દ્વારા આવા સ્કૂલ વેન ચાલકો સામે લાલાંક કરવામાં આવી છે। વેનમાં ફાયર સેફટી આરટીઓ મુજબના નિયમો છે કે નહીં, આ તમામ બાબતોની તપાસ ટીમ મેદાને ઉતરીને કરી રહી છે। નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। અમારા અલગ અલગ સ્કૂલોમાં જઈને જે પણ વિદ્યાર્થીઓના અવર જવર માટે જે પણ વાહનો યુઝ થાય છે એને અંતર્ગત અલગ અલગ સ્કૂલોમાં જઈને અમારા દ્વારા ચેકિંગ કરવા હાથ ધરવામાં આવેલ હતી। એના અંતર્ગત અમારા દ્વારા ઘણા બધા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું અને એમાંથી 80% વાહનો જે પણ નિયમોસર મુજબ છે એ મુજબ જ હતા એ અમને જાણવા મળેલ છે। અને જે પણ વાહનો નિયમોસર ના હતા એ દરેક વાહનોની અમે દંડનીય જોગવાઈ કરીને એમને મોટા ચલણો ઇસ્યુ કરવામાં આવેલ છે। અને સરકારશ્રીના આ નિયમો મુજબ જે લોકો ભવિષ્યમાં પણ આ અંગે હજુ પણ કંઈ સતર્કતા દાખવશે નહીં તો આવા વાહનોને હવે અમારા દ્વારા કમ્પ્લીટલી એમને ડિટેન કરીને એમને આરટીઓ કચેરી લઈ જવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।